હેલો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં। તો આજે જો આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે અત્યારમાં। તો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો। તો આજનો વિડીયો જે છે તે ફૂલ મહેનતથી અમે બનાવીએ છીએ મિત્રો। તો આજનો વિડીયો પૂરેપૂરો તમે જોજો અને વિડીયોમાં તમને મજા આવે તો એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને ખૂબ મહેનત કરીને આજે થોડોક લાંબો અને સારો વિડીયો બનાવવાની કોશિશ કરીશું। ડે બાય ડે વિડીયોમાં સુધારા વધારા કરીશું। અને કાલે અમારા એક મિત્ર એવા ને મારા ભાઈ છે એવા યુટ્યુબર છે, એ પણ એનો ફોન આવ્યો હતો ને મને જે સુધારા વધારા કરવાનું વિડીયોમાં એને કીધું હતું એ રીતના હું આજે કોશિશ કરીશ અને પૂરેપૂરી કોશિશ કરીને સારો વિડીયો બનાવવાની કોશિશ કરીશું મિત્રો। તો તમે વિડીયોને જોજો અને એક દિવસ થોડા દિવસમાં જ તે એક ભાઈ છે યુટ્યુબર તેની સાથે આપણે મુલાકાત કરી અને આપણી ચેનલ પર એનો વિડીયો પણ મૂકશું। તો તમે સપોર્ટ કરો અને વિડીયોને લાઇક કરો, થેન્ક યુ। અને વિડીયોને છેલ્લે સુધી પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો અને વિડીયો કેવો બન્યો છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આજે આપણે જુઓ જીરું નીંદવા આવી ગયા છીએ અને થોડીક વાર જીરું નીંદીને પછી જવાનું છે લગ્નમાં। એટલે લગ્નમાં જવા માટે હજી તૈયાર થવાનું કા? હજી થવાનું છે। રોજ ને રોજ એકલા લગ્નમાં જતા હતા એટલે આજ મેં કીધું મારે હતા ને આવું છે। એ કે તારે નથી આવું, હું એકલો જઈ આવીશ। મેં કીધું ના ના આજ તો હું આવીશ જ તે અહીં બાજુમાં જવાનું છે નજીકમાં, એટલે મારે આવું છે। પછી આ જીરું નીંદવાનું હોય કોણ નીંદે? જમીન આવીને પછી નીંદશું પાછા આવીને। એવું કરવું છે? હા આજ તો મારે હાલો આવું છે। આપણે જઈશું આજ બરોબર લગ્નમાં 10 વાગ્યા સુધી નીંદી લેવી, પછી તૈયાર થઈને અને પછી લગ્નમાં જઈશું। તો હવે આપણે મળવી આગળના વ્લોગમાં, તો પૂરો વ્લોગ જોજો। તો હવે હરેશ અને સિમન કાકા બે આવ્યા છે જીરામાં આંટો મારવા। તો આપણે જઈશું હવે જીરામાં આંટો મારવા અને ટાંકો મસ્ત ભરેલો છે ફૂલ પાણીનો। તો એ જોઈને મજા આવી ગઈ, આમ આનંદ થઈ ગયો। તો હવે જઈએ પડામાં આંટો મારવા। પણ મને એ નથી સમજાતું કે આ બી શું ગોતે છે આમાં, એ કાંઈ ક્યારના ગોતે છે, શું ગોતતા હોય શું ખબર। હવે આમાંથી કાંઈ જડે કે નહીં એ મને નથી સમજાતું। જો હેઠા બેસીને જોવે છે, કેવું જોવે છે આમાં। તમારી જીરામાં કંઈ મિસ્ટેક હોય તો આ ભાઈઓને બોલાવજો, એ તમને સલાહ આપશે, દવા સારી સીંધે છે। મને પણ દરરોજ આંટો મારવા આવે છે અને સારી એવી દવાની માહિતી આપે છે। તો ખૂબ મજા આવે છે અને જીરું સારું છે, તમે જોઈ શકો છો મિત્રો। જો હજી તો અડધો કેરો નીંદ્યો કા આંટો મારવા આવ્યા હતા તો એ વયા ગયા બધા યારે આંટો મારવા। તો હજી જો મેં એકલા એક કેરો નીંદ્યો ને બીજો અડધો કેરો નીંદ્યો છે। એને તો નીંદવું તો હતું નહીં પણ આંટો મારવા વાળા આવ્યા એટલે હરખું આવી ગયું, એની યારે વયા ગયા। આંટો મારવા કોઈક આવે તો આંટો મારવા હારે તો જવું કે નહીં? જવું તો પડે ને એમ, એટલે આંટો મારવા ગયા હતા એટલે થોડુંક નીંદવાનું બાકી રહી ગયું કે હમણાં લગ્નમાં જવાનો ટાઈમ થઈ જશે હવે, એટલે હમણાં પછી આપણે વયા જઈશું ઘરે। હવે અડધો કેરો નીંદીને અને પછી વયા જાવી લગ્નમાં। સારું હાલો તો પછી એમ કરવી, આ થોડુંક બાકી છે એ નીંદ નાખ્યું ને પછી જાવી બરોબર। હાલો છો હવે જીરું નીંદીને અને ઘરે વયા જાવીશું। હવે 10 વાગી ગયા છે એટલે ઘરે જઈને હજી ચિરાગભાઈને તૈયાર કરવાના છે એને નિશાળે જવા માટે। અને ચિરાગભાઈ નિશાળે વયા જાય પછી અમારે લગ્નમાં જવાનું છે, એને લઈ નથી જવાના ને એટલે। ને હવે ઘરે જઈને પછી એને તૈયાર કરી દેવી, પછી એને નિશાળે મેકીને અને પછી અમારે લગ્નમાં જવાનું છે। હાલો હવે ઘરે જઈને તૈયાર થઈ જાવી અને પછી જાવી લગ્નમાં બરોબર। તો હાલો મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ લગ્નમાં જવા માટે અને તૈયાર થઈ ગયા છીએ અને હવે જાવી લગ્નમાં। તો તમે વિડીયોમાં બના રહ્યો અને લગ્નની ફૂટેજ પણ તમને આગળ હું દેખાડીશ કે કઈ રીતના લગ્નમાં શું કઈ રીતના આ માહોલ છે તે બરોબર। તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો અને ચાલો હવે જઈએ લગ્નમાં। તો જો એ પણ તૈયાર થઈને હવે હાલી આવે છે, થઈ ગઈ ને તૈયાર? જો હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જાવી છીએ લગ્નમાં। હવે તૈયાર થઈને લગ્નમાં વયા જાવી, એક ગાડીમાં 3 જણાને જવાનું છે। હા, કારણ કે લગ્ન છે એ વાડીએ રાખેલા છે અને ત્યાં મોટી ગાડી આપણી હાલે એમ છે નહીં, તો આપણે 2 વ્હીલ લઈને જવાનું છે। તો હાલો હવે જાવી લગ્નમાં અને લગ્નમાં મળવી બરોબર। તો જુઓ લગ્નમાં આપણે જ્યાં જવાનું છે ત્યાંના વાડીનો રસ્તો આવો કાંઈક છે। આ 2 વ્હીલ છે તોય પણ એમાંથી હેઠું ઉતરીને હાલ્યું જવું પડે એમ છે, કારણ કે માંડ સડે એવી નદી છે એમાંથી રસ્તો આગળ આવે છે। તો એમાં 4 વ્હીલ તો આપણી હાલે એમ હતી નહીં એટલે આપણે 2 વ્હીલ લઈને આજે આવવું પડ્યું હતું, કારણ કે માંડ એક તો 2 વ્હીલ હાલે છે એમાંય બહુ તકલીફ પડે છે, એમાંય વચ્ચે ઉતારવા પડ્યા અને હાલીને આવવું પડ્યું થોડોક રસ્તામાં। તો આવા રસ્તામાં આપણે બહુ 4 વ્હીલ તો કંઈ હાલે નહીં એટલે આપણે 2 વ્હીલ લઈને આવ્યા છીએ અને હવે જાવી લગ્નમાં। ફોટો શૂટિંગ થાય છે તમારે?
પક્ષાઈને કેમ છે હે બધા એવું છે હાલો જો હવે લગ્નમાં ગયા હતા, લગ્નમાંથી પાછા આવી ગયા છે ઘરે, અને ઘરે આવી જમવા આવી ગયા. પછી ત્યાં બાજુમાં ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું ને અમારા માસીજીની એની વાડી હતી એટલે મેં એના ઓલે ચા પીવા વહી ગયા એટલે થોડીક વાર ન્યા ખોટી થયા. હવે પાછા આવી ગયા છીએ અને હવે તો આપણે સવારમાં કીધું તું જમીન આવીને પાછું નીંદવા જવાનું જ છે એટલે હવે તો અમારે પાછું જીરું નીંદવા વયું જવું પડશે ને કા. હવે જીરું નીંદવા જાવી. હા હવે તો જમીન તરત હવે પાછા વયા જાય હતા નહીં ને સવારમાં. હા અને પછી તમે વિડીયોમાં આગળ જોજો, વિડીયોમાં બના રહો ત્યાં સુધી. અને પૂરો અમારો વિડીયો જુઓ. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હેલો મિત્રો, તો હવે જો આપણે જીરું નીંદવા જવાનું હતું તો એ પ્રોગ્રામ થયો છે કેન્સલ, એટલે હવે આપણે જીરું નીંદવા જવાનું નથી. એટલે તો આપણને બહુ મજા આવી ગઈ હું, કારણ કે જીરું નીંદવામાં થોડો કંટાળો આવે છે. એને તો જરાય જીરું નીંદવું ગમતું જ નથી, એને નીંદવું ગમતું જ ન હોય. પછી અત્યારે જો હવે કપડાને એવું ધોયું આવીને એટલે મોડું થઈ ગયું તો હવે જીરું નીંદવા નથી ગયા. પછી જો અહીંયા બકાલાનો કેરો વાયો તો એમાં મેથી છે તો એને પાણીની બહુ તાણ થઈ ગઈ છે. તો હવે જો આ પાઇપ લાંબી કરી અને પાણી પાવાનું છે એટલે પછી આઈના ઘરે ના ઘરે રહી ગયા. લાંબી કરી દે. હાલો હવે પાઇપ લાંબી કરી. હવે જો પાઇપ લાંબી કરી અને આપણે નાની મોટર ચાલુ કરી અને થોડુંક અમથું પાવાનું છે એ પાઈ દેવી, બરોબર છે. બસ ના જવા દે એટલે હાંધો થઈ જાય. જો અહીંયા કેરામાં હવે મોટર ચાલુ થઈ ગઈ છે, પાઇપ હંધાડી અને લગ્નમાંથી આવીને જો સુઈ ગયા હતા, હવે અહીંયા આવીને મોઢું ધોવે છે. બોલો. હા પાણી જો હવે હાલતું થઈ ગયું છે કેરામાં. હા પાણી જો ભૌતિક હતા મોટર સારું કરાવવા આવ્યો તો કા ભૌતિક પાણી હવે હાલું આવે છે. હો હવે જો પાણી આ બાજુ આવી દીધું, એમાં વિચાર બદલી ગયો અને આ વાળ છે શેરડી તો એ કે એના પોથા 2-3 ખોદીને ત્યાં પાછી થોડીક મેથી વાવી દેવી. તો એ મંડી છે પોથા ખોદવા, પણ એનાથી ખોદાતા નથી શેરડીના પોથા. તો મારે હવે જવું પડશે એવું મને દેખાય છે. લે કરબળ નહીં ખોદાય રે, ખોદી દો હવે. જો હવે હું ખોદવા માંડી હતી એટલે હવે એ કહેશે કે લાય હું ખોદી દઉં. આપણે તો ખાલી શરૂઆત જ કરવાની હતી, પછી તો ખબર જ હતી કે ભાળતા હોય આપણેથી ખોદાતા ન હોય એટલે તો એ ખોદી જ દેવાના છે. જો એ ખોદે છે, ખોદાઈ જાય. બળવાળા માણસોનું તો એ કામ હોય ને, એક વાલે ખોદાઈ જાય. અમારે કંઈ એટલું બધું તો બળ હોય નહીં. તો જો મિત્રો આપણે 5 જ મિનિટ થઈ, ખાલી 5 મિનિટમાં અહીંયા કેરો થઈ ગયો છે રેડી અને અંદર મેથી પણ વાવી દીધી છે, તમે જોઈ શકો છો. અને જ્યાં ફરતી પાળી રહી તે પાળીએ બધા શાકભાજીના અલગ અલગ બી વાવે છે. કોબી છે, ફુલાવર છે, એવા થોડા 5-5 રોપા થઈ જાય તો આપણે ઉનાળામાં શાકભાજીનું રડી જાય એ રીતના. તો 5 મિનિટમાં આપણે કેરો તૈયાર થઈ ગયો છે. હવે એમાં પાણી મૂકી દેવીને પાઈ દેવી એટલે 3-4 દિવસમાં ઉગી જાય. તો જો હવે એ પાણીની પાઇપ લઈને હાલી આવે છે, બરાબર. પાણીની મોટર એ ચાલુ જ છે તો પાણીની પાઇપ આપણે જે કેરો વાવ્યો એમાં મૂકી દેવી એટલે પી જાય બરાબર વ્યવસ્થિત. એટલે પાણી પી જાય એટલે એ ઉગતું થઈ જાય. જો એમાં આટી પડે ને નકર પાણી નહીં આવે. જો આ રીતના કેરો કમ્પ્લીટ થઈ ગયો છે અને એમાં પાણી પણ ચાલુ કરી દીધું છે, બરાબર છે મિત્રો. તો મિત્રો ફાઇનલી હવે જો છેલ્લે આપણે શેરડી કાપી લીધી છે. તો હવે શેરડી કાપી, શેરડી ખાઈને મોજ કરી અને આજનો દિવસ પસાર કર્યો. તો તમારો આજનો દિવસ કેવો ગયો અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી, મળીએ કાલે એક નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ, જય માતાજી બધાને. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને કાલે મળીએ નવા વ્લોગમાં.